અધૂરો પત્ર અને અતૂટ વિશ્વાસ. એક નાનકડા ગામમાં આકાશ અને નેહા રહેતા હતા. બંને બાળપણના મિત્રો હતા અને મોટા થતાં એ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. આકાશ ગરીબ ઘરનો હતો, પણ તેના સપના ખૂબ ઊંચા હતા. નેહા હંમેશા તેને પ્રોત્સાહન આપતી. એક દિવસ આકાશને વિદેશમાં ભણવા માટે સ્કોલરશિપ મળી. તે જવા તો માંગતો હતો, પણ નેહાને છોડીને જવામાં તેનું મન માનતું નહોતું. નેહાએ તેનો હાથ પકડીને કહ્યું, તું તારા સપના પૂરા કર, હું અહીં તારી રાહ જોઈશ. વળાંક. આકાશ વિદેશ ગયો. શરૂઆતના મહિનાઓમાં ખૂબ વાતો થતી, પણ ધીરે ધીરે આકાશના પત્રો આવતા ઓછા થઈ ગયા. મહિનાઓ વીતી ગયા અને પછી તો સાવ સંપર્ક તૂટી ગયો. ગામના લોકો નેહાને કહેતા, તે તને ભૂલી ગયો હશે, ત્યાં જઈને તે મોટો માણસ બની ગયો છે. પણ નેહાને તેના પ્રેમ પર પૂરો વિશ્વાસ હતો. તે દરરોજ ટપાલીની રાહ જોતી. વર્ષો પછીનું મિલન. 5 વર્ષ પછી એક લક્ઝરી ગાડી ગામમાં આવીને ઊભી રહી. તેમાંથી આકાશ ઉતર્યો. તે સીધો નેહાના ઘરે પહોંચ્યો. નેહાની આંખોમાં આંસુ હતા, પણ ચહેરા પર એક સંતોષ હતો. આકાશે એક જૂનો ફાટેલો પત્ર નેહાને આપ્યો. એ પત્ર આકાશે 3 વર્ષ પહેલાં લખ્યો હતો, પણ ક્યારેય પોસ્ટ કરી શક્યો ન હતો. તેમાં લખ્યું હતું, નેહા, મારો અકસ્માત થયો હતો અને મેં મારી યાદશક્તિ ગુમાવી દીધી હતી. મને મારું નામ પણ યાદ નહોતું, પણ મારા પાકીટમાં તારો એક નાનો ફોટો હતો. એ ફોટાને જોઈને મને અહેસાસ થતો કે કોઈક છે જે મારા માટે દુનિયાના કોઈ ખૂણે રાહ જોઈ રહ્યું છે. એ જ યાદે મને સાજો કર્યો અને આજે હું તારી પાસે પાછો આવ્યો છું. નેહા હસીને બોલી, મને ખબર હતી, મારો પ્રેમ તને પાછો ખેંચી લાવશે. બોધ. સચ્ચો પ્રેમ સમય કે અંતરથી નથી હારતો, તે તો માત્ર વિશ્વાસ પર ટકેલો હોય છે. અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને શેર કરો આવા ને આવા વિડિયો જોવા માટે.